નમસ્કાર. અમરેલી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે સ્થિતિ ગંભીર બની. જિલ્લાભરના પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી. ખાસ કરીને ધારી તાલુકામાં ખેડૂતો અને વાહન ચાલકો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા. ખેતીની સિઝન વચ્ચે ડીઝલની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ક્યાંક વાહનો તો ક્યાંક પ્લાસ્ટિકના બેરલો સાથે લોકો કલાકો સુધી રાહ જોતા જોવા મળી રહ્યા. લોકોમાં રોષ વચ્ચે પુરવઠા વિભાગ સામે પણ સવાલો ઉઠી રહ્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રમેશભાઈ વસરામભાઈ આહિર, ગામ ધારી, જિલ્લો અમરેલી. હવે સવારના 6 વાગ્યાના પબ્લિક એટલું લાઇનમાં ઊભું છે, અત્યારે પાણી પીવા નથી મળતું એ પોઝિશનમાં આવીએ અને ડીઝલ મળતું નથી. હવે ડીઝલની આ રીતની કેટલા ટાઈમ રહે એ કંઈ હલ નથી થતી. હવે અત્યારે ખેડૂત ડાયરાને ખેતી એમને પીડી ખેતીમાં કોઈ ખેડવાનું હળખેડ કરવી, સા નાખવા, કોઈની પોઝિશન અત્યારે બહુ ખરાબ છે. અને હાલમાં ડીઝલ અત્યારે આવે જ્યાં લાઈનમાં ઉભા એટલે થોડાક રહી જાય બિચારા એમના પાસે. હવે માગણી શું છે તમારી? માંગણી આપણી એ છે કે ટાઈમસર ડીઝલ બધા ખેડૂતને મિત્રોને મળી જાય એવી બધી માંગણી. હર્ષભાઈ, આ પંપે આવ્યા છો તમે? હા, શું લેવા? ડીઝલ લેવા. શું માંગણી છે તમારી? ડીઝલ સમયસર મળી રહે. કયું ગામ તમારું? એવડા. આખું નામ? હર્ષભાઈ રામભાઈ વસોયા. કેટલા લોકો છે? 8 છે, હજારો લોકો છે. હવે મુખ્ય માગણી શું છે તમારી? ડીઝલ સમયસર મળી રહે. ખેડૂતો માટે સમયસર ડીઝલ મળે. હા. Audio